આજે આપણે બનાવીશું રીંગણનો ઓળો. તો ઓળો બનાવવા માટેના મોટા જ રીંગણને સાફ કરી ધોઈ લૂછી થોડુંક તેલ લગાવી કાપા પાડી અને અંદરથી જોઈ લેવાનું કે બગડેલા ન હોય. અને એના કાપામાં જ લસણ અને મરચાંને આ રીતે ભરાવી દેવાના, જેથી શેકાઈ જશે. તો ગેસ ઉપર જ આપણે એને શેકવાનો છે. પહેલાંના જમાનામાં તો ચૂલામાં શેકતા, પણ આપણે કોલસા કે ચૂલા ન હોય તો આજે ગેસ ઉપર આવી રીતે એક વાયરની રેક મૂકીને એના ઉપર શેકવા મૂકવાનો છે. આ ભટ્ટો, લસણ, મરચાં બધું એક સાથે જ શેકાઈ જશે. અને સાથે બાજુમાં 2 નાના ટામેટાં પણ મૂકી દેવાના, એટલે એક જ વખતમાં બધી જ વસ્તુ શેકાઈ જાય. લસણ મરચાંને પણ જો આવી રીતે શેકીને નાખવામાં આવે તો એનો ટેસ્ટ એક સરસ આવે છે. આપણે જેમ કહીએ ને કે ડોંઘાર દીધો હોય એ ટાઈપનો ટેસ્ટ આવે છે. એટલે આ ભરતું ખૂબ જ સરસ લાગે છે. તો 7-8 મિનિટ શેકાયા પછી આપ જોઈ શકો છો કે ભટ્ટા, ટામેટાં, મરચાં બધું જ શેકાઈ ગયું છે. તો ઠંડુ પાડ્યા પછી ટામેટાં અને ભટ્ટાની છાલ કાઢી નાખીશું અને લસણ મરચાંને ઝીણા ઝીણા ચોપ કરી દેવાના છે. અહીં આ જે ભટ્ટો છે એને આપણે ચોપરમાં અથવા તો મિક્સચરમાં અધકચરો વાટી દેવાનો છે. જો તમને થોડુંક દરદરું ભાવે તો ચોપરમાં કરો, અને એકરસ રીંગણનો ઓળો કરવો હોય તો મિક્સીમાં પીસી દેવાનું. અહીં 2 નાની ડુંગળી મેં ઝીણી સમારીને રાખી છે. હવે 2 ચમચી તેલમાં 1 ચમચી ઘીનો વઘાર કરીશું. ઘીનો ટેસ્ટ અહીં ખૂબ જ સરસ આવે છે. રાઈ, જીરું અને હિંગનો વઘાર કરવાના છે. મેથીના દાણા પણ જો ખાતા હોય તો નાખી શકાય. હવે આપણે રોસ્ટેડ લસણ અને મરચાંને થોડા શેકીશું, અને જે ડુંગળી સમારી છે એને નાખી અને બિલકુલ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી શેકવાની છે. ડુંગળી કાચી ન રહે એનું ધ્યાન રાખજો. પછી આપણા રોસ્ટ કરેલા ટામેટાને નાખી અને મેશ કરી દેવાના છે. હવે રેગ્યુલર મસાલામાં અડધી ચમચી હળદર, 1 થી 2 ચમચી લાલ મરચું નાખીશું. તમે તીખું વધારે ખાતા હોય તો વધારે નાખી શકો છો, પણ મરચાં તીખા હતા એટલે મેં લાલ મરચું ઓછું નાખ્યું છે. હવે જરૂર મુજબ મીઠું નાખી અને તેને મિક્સ કરી અને એમાં 1 ગ્લાસ જેટલું ગરમ પાણી મિલાવીશું. ખાસ ધ્યાન રાખજો કે ગરમ પાણી મિલાવવાનું, એટલે આની કુકિંગ પ્રોસેસ ધીમી ના થઈ જાય. તો આ ગરમ પાણી મિલાયા પછી 2 ખડી સાકરના ગાંગડા નાખી દઈશું. તમે ગોળ અથવા તો ખાંડ પણ નાખી શકો છો. હવે આપણે જે રીંગણ છે એને મેં ચોપરમાં કટ કરી દીધું છે એ નાખી અને બરાબર હલાવી અને ઢાંકીને 7 થી 8 મિનિટ ચડવા દેવાનું છે. જો તમારે ઘરે ખાવાનું હોય રાઈસ જોડે તો તમે થોડોક રસો રાખી શકો છો. મારે ટિફિનમાં ભરવાનું હતું એટલે મેં રસો બધો જ બળવા દીધો છે. હવે લીલું લસણ અને લીલી કોથમીર નાખવાની છે અને હલાવીને માત્ર 2 મિનિટ લસણનો ટેસ્ટ બધામાં ભળે ત્યાં સુધી થવા દેવાનું છે. તો એકદમ ઝડપથી તૈયાર થતો આ રીંગણાનો ઓળો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ટિફિનમાં પણ એવો ને એવો જ રહે છે. તો આપણે ભર્યા પહેલાં એને 5 મિનિટ બહાર ઠંડો કરી દઈશું. તો આ રીંગણનો ઓળો તૈયાર છે. આ રેસીપી ગમી હોય તો લાઈક અને શેર કરજો અને જરૂરથી બનાવજો.